માત્ર ગુજરાતને 2020 ઓગસ્ટથી ભાજપની સરકારે વીમો બંધ કર્યો, એના કારણે ખેડૂતો બરબાદ થાય છે. ત્યારે 2 હેક્ટરની મર્યાદા ના જોઈએ, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ. ખેડૂતોની આ મુશ્કેલી સરકારના પાપે ઊભી થઈ, કારણ કે સરકારે વીમા યોજના બંધ ન કરી હોત તો ન થાય. દેવાના ડુંગર કોંગ્રેસની સરકારે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું. લાખો કરોડો તમે જો મોટા ઉદ્યોગપતિના માફ કરો, લૂંટીને બહાર ગયા છે એનાય માફ કર્યા, તો ખેડૂતનું દેવું કેમ માફ નહીં ભાઈ? ખેડૂતનું દેવું તો એના પ્રમાણમાં નજીવું છે. જે તમે બહારના લોકોના 21 લાખ કરોડ, છેલ્લો આંકડો 24 લાખ કરોડ, આટલા માફ કર્યા પછી ખેડૂતોનું માફ કરો તો 24 લાખ કરોડ નથી થવાના કે 21 લાખ કરોડ નથી થવાના. દેવું માફ થવું જોઈએ. પાંદડી, શીંગની અને સોયાબીનનો જે પાંદડાઓમાંથી ઊભો થયેલો ચારો હોય છે, આખું વરસ ચાલે, એને સંઘરી રાખે સૂકવીને. આ વખતે વરસાદ એવી રીતે પડ્યો છે કે શીંગનો કે સોયાબીનનો પાલો પશુપાલકને કામનો નથી. ત્યારે પશુપાલકોને મફત ઘાસ તાત્કાલિક મળવું જોઈએ. આ અમારી મુખ્ય માંગણીઓ છે. અવાજ ઉઠાવીએ છીએ, ખેડૂતો માટે લડીશું અને ગુજરાતના તમામ મિત્રો જગતનો તાત મુશ્કેલીમાં છે, ત્યારે સરકાર પર દબાણ લાવે, સરકારને પણ સદબુદ્ધિ આવે અને નાટક ના કરે. ભૂતકાળમાં 2009માં હીરા ઉદ્યોગમાં મંદી આવી, મેં વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો, બહુ જ આંદોલન થયા, તો 1200 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું. હું રાજી થયો કે ચાલો ભાઈ હીરા ઉદ્યોગને મળશે પૈસા. 1 વર્ષ પછી મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ 1200 કરોડમાંથી હીરાવાળાને કેટલા મળ્યા? વિધાનસભામાં મને જવાબ આપ્યો 0. એક પણ લાભાર્થીને 1 પણ રૂપિયો ના આપ્યો. આવી જાહેરાતોનો કોઈ મતલબ નથી.